નમસ્કાર મિત્રો, દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે. તો અત્યારે હું ઝઘડિયા આવેલો છું. મારી સામે જે દીકરી બેઠી છે એનું નામ છે આયુષી ચિરાગસિંહ પરમાર અને એમની બાજુમાં જે છે તેમના પપ્પા છે ચિરાગસિંહ પરમાર. તો બાપુ, પહેલાં તો મારી ચેનલ પર સ્વાગત છે તમારું. જય માતાજી. હવે આયુષીની વાત કરું તો 12 સાયન્સની અંદર 87% એના માર્ક્સ આવેલા છે અને 97 PR આ મેળવેલો છે A2 ગ્રેડ સાથે. તો આયુષી, પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. અચ્છા, હવે 12 સાયન્સમાં કઈ સ્કૂલમાંથી કર્યું? અંકલેશ્વરથી. અને સ્કૂલનો ટાઈમિંગ શું હતો? સ્કૂલનો ટાઈમિંગ સવારે 7:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો હતો. અચ્છા, અને ટ્યુશનનો ટાઈમિંગ? ટ્યુશન મેં કર્યા જ નથી. ટ્યુશન નથી કર્યું, એટલે આ ખાલી સ્કૂલના? બરાબર છે, ઓકે. અચ્છા, હવે 97% આવ્યા PR, બરાબર. તો એના માટેનો ટાર્ગેટનો ગોલ નક્કી કરેલો શું હતું? એટલે ટાર્ગેટ તો 90% નો હતો. હા. થોડું કેમેસ્ટ્રીમાં પેપર ટફ અને અનએક્સપેક્ટેડ ક્વેશ્ચન્સને લીધે કેમેસ્ટ્રીમાં થોડું ડાઉન થઈ ગયું. એના લીધે રિઝલ્ટ થોડું એટલે એક્સપેક્ટેડ એટલું ના આવ્યું, પણ થોડા માટે રહી ગયા. પણ જે છે એમાં સેટિસ્ફાઈડ છું કે એટલીસ્ટ 87. બરાબર, ઓકે ઓકે. અચ્છા, હવે કયા પેપરમાં સૌથી હાઈએસ્ટ માર્ક આવેલા છે? હાઈએસ્ટ માર્ક્સ બાયોલોજીમાં 91 છે. અને સૌથી ઓછા? એમાં કેમેસ્ટ્રીમાં 78. ઓકે. ચિરાગસિંહ, પહેલાં તમને એક બીજો સવાલ કરું કે અત્યારે તમે શું કરો છો? તમારો ટૂંકમાં પરિચય આપો. જય માતાજી. મારું નામ ચિરાગસિંહ પરમાર છે. અત્યારે મેં ઝઘડિયા MNC ગ્રુપમાં મેન્ટેનન્સ મેનેજરની પોસ્ટ પર છું. હા. અને મેં ટોટલ 20 થી 22 વર્ષનો એક્સપિરિયન્સ છે એઝ એ મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે. અત્યારે મેનેજરની પોસ્ટ પર છું. બરાબર. હવે બીજો સવાલ કે આયુષીના ખૂબ સારા પર્સન્ટેજ છે, તો પહેલાં તો તમને કેવી લાગણી થાય છે અને તમે દીકરીને શું બનાવવા ઈચ્છો છો? મને તો બહુ જ પ્રાઉડ ફીલ થાય છે, કેમ કે અમને જ્યારે 10thમાંથી પાસ થઈને 11, 12માંથી ગઈ તો અમને હતો ચેલેન્જ કે એને ભણાવવા માટે હવે અહીંથી કેવી રીતે અમે કોશિશ કરીશું. કેમ કે જનરલી દરેક બાર પેરેન્ટ્સની હોય કે મારું છોકરું સારું ભણે, એના માટે ઘર છોડીને સિટીમાં જાય છે. બરાબર. અમે એક અગસ્ટથી સ્કૂલ ચૂઝ કરી કે જેનું ટ્રાવેલિંગ અહીં હતું, ઝઘડિયામાં હતું. અમને ખબર હતી કે એના આવવા જવા માટે ડેલી 2 કલાકનો લોસ થવાનો છે, એના પર સ્ટુડિયો નહીં હોય. એને એક્સેપ્ટ કરી લીધી, કંઈ વાંધો નહીં, અમે 2 કલાકનું રિકવરિંગ ડે બાય ડે કરી લેશું. તો ઘણીમાં તો એવું બન્યું કે વચ્ચે રસ્તા ઉપર ખરાબ હતા, તેમ છતાં હો આવીને થાકી જવાથી હોય એને આટલું સારું પર્સન્ટેજ એચીવ કર્યું છે. બરાબર છે. એટલે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે છોકરી ઘરે રહીને આટલા સારા પર્સન્ટેજ લાવી શકી છે. બરાબર છે. અચ્છા, તમારે કોઈ દિવસ વાંચવા માટે એને ઉઠાડવી પડી, બેઠવું મતલબ પકવું પડે? સેલ્ફ સ્ટડી કરે છે. અચ્છા. સ્ટાર્ટિંગમાં એને બેઝથી જ અમે એને ધીમે ધીમે ટ્રેન કર્યું છે ને. 10 પછી જાતે સ્ટડી કરવું, જાતે જ પ્રોબ્લેમ સોલ્વ કરવા, જાતે જ સીધું કરવું. ને બીજું કે એને સ્કૂલ તરફથી વધારે પડતું એનું એ હતું પ્લાનિંગ હતું કે ભાઈ કેવી રીતે ફોકસ કરીને વાંચવું, કેવી રીતના એચિવમેન્ટ કરવું. ઓકે. તમારો અભ્યાસ કેટલો બાપુ? મારું ડિપ્લોમા મિકેનિકલ છે. અચ્છા. ને ટોટલ મારો 20 થી 22 વર્ષનો એક્સપિરિયન્સ છે એઝ એ મેન્ટેનન્સ તરીકે. ઓકે ઓકે. આયુષી, હવે ભવિષ્યમાં શાનું કેરિયર બનાવવા ઈચ્છે છે? શું પ્લાનિંગ છે? ફ્યુચરમાં ફાર્મસીનો પ્લાનિંગ છે. બીફાર્મ કરી બીફાર્મ એમફાર્મ કરવું છે અને પછી MBA મેનેજમેન્ટની લાઈનમાં જઈને જોબ કરવાની. અચ્છા. ઓકે. હવે બીજો એક સવાલ કે તારું વાંચવાનું શિડ્યુલ કેવી રીતના બનાવેલું, શું હતું? શિડ્યુલમાં તો એવું હતું કે સ્કૂલેથી આવતા જ ગાડીમાં મેક્સિમમ હોમવર્ક પતાવી દેવાનું સ્કૂલનું, તારી ઘર આવીને એટલો સેલ્ફ સ્ટડીનો ટાઈમ મળે. હા. અને આવીને જમીને વાંચવા બેસી જવાનું. તો વાંચવાનું રાત્રે મેક્સિમમ 2 વાગ્યા સુધી તો ચાલતું જ હતું. રાત્રે 2 વાગ્યા સુધી? છેલ્લા 2-3 મહિનામાં તો એવું હતું કે ઊંઘવાનો સ્લીપિંગ અવર યા તો 3 કલાક કાં તો 2 કલાક જ થઈ જતો હતો. આટલું તો ટ્રાવેલિંગમાં ટાઈમ જતો રહે, એટલે કવર અપ કરવા માટે રાતે જાગવું પડતું. પણ રાતના 2 વાગ્યા સુધી વાંચવાનું તો મતલબ આ ઊંઘ નહીં આવે? આ તો મતલબ કેટલું બધું. એટલે તો પછી લાગતું હતું કોઈક વાર. એટલે મોટાભાગના છોકરાઓ વહેલા ઉઠીને વાંચતા હોય. સવારે ઉઠવામાં પ્રોબ્લેમ થતી એટલે રાતે. અચ્છા, બરાબર છે. તો તારા લીધે મમ્મી પપ્પાને પણ ડિસ્ટર્બ મતલબ? ના, અમારા પોતા અલગથી રૂમમાં વાંચતી હતી, એ લોકો એમના રૂમમાં. પણ એમને એવું ટેન્શન તો થાય ને કે છોકરી આટલા મોડે સુધી જાગે છે, સૂતી હશે કે નહીં, ઊંઘ આવી હશે કે નહીં, આ બધું ઘડીએ જોવા આવે ને ટોકવા આવે. હા, હું એ જ કહેવાય ને, મમ્મીને પણ મતલબ ટેન્શન તો રહે ને એવું. બરાબર. એટલે કેટલું બધું કહેવાનો મતલબ એ છે કે પેરેન્ટ્સ બી કેટલું બધું સેક્રિફાઈસ કરતા હોય છે આના માટે.
બરાબર ને. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. ફાર્મસીની લાઈનમાં તું ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે. સર મારે થોડું વધારે એડ કરવું છે. હા હા. જે આપણે જનરલ કેટેગરીમાં આવી રહેલા છે છોકરીમાં મને એટલું મેં ફીલ થઈ રહ્યું છે કે હા, એ ડૉક્ટર લેવલની પોસ્ટ પર જઈ શકે એવી છોકરી છે. અચ્છા. પણ અત્યારે એવી છે કે આપણે જનરલ કેટેગરીવાળાને નીટમાં જવું પડે, નીટમાં ક્રેક કરવું પડે. 720નો સ્કોર છે તેમાં ઓલમોસ્ટ 650-700 કટ ઓફ છે. બરાબર. એવું સર્વે છે કે જનરલ કેટેગરીવાળા 0.1-0.2% લોકોને ગવર્મેન્ટ કોટામાં નંબર લાગે છે. હા હા હા. તો આ જે સિચ્યુએશન છે તો એને પહેલી માન કીધું કે ભાઈ આટલું બધું હાઈ લેવલનું ભણવાનું કટ ઓફ લાવો એ કરવું એટલે મેન્ટલી કહું ભાઈ એને આપણે સાઈડ પર રાખીએ એટલે ફોકસ કરીએ બાયોની માં ફાર્મસી છે, બીજી હાઈ કોઈ મોટી કોઈ એની માં. બરાબર છે. એટલે એ પ્લાનિંગ હતું જનરલી એની ટેલેન્ટ છે જ કે ડૉક્ટર લેવલનું ભણી શકે. સાચી વાત છે. હા હા. પણ હવે એવી છે સિચ્યુએશન રિઝર્વેશનની ને આ તમને ખબર જ છે કે આપણે આ ઓપન કેટેગરીમાં આવીએ છીએ હા, કેવું ટોપ છે અત્યારે. સાચી વાત છે. ઘણા આપણા સમાજના છોકરાઓ અને છોકરીઓ સારું સ્કિલ બધું આપણે ફોરેન જઈ રહેલું છે. બરાબર. આને લીધે સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. ચાલો, ખૂબ ખૂબ અભિનંદન. 97 PR લાવવા, 87% લાવવા એ કંઈ સહેલી વાત તો હોતી નથી. બરાબર. તારું ખૂબ સારું કેરિયર બને, ભવિષ્યમાં ખૂબ નામ કમાય, મમ્મી પપ્પાનું નામ રોશન કરે અને સમાજનું પણ નામ રોશન કરે એવી શુભેચ્છા. બીજું દરબાર સેવિંગ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર ને એવી હોપ રાખું કે દરેક સમાજના છોકરાઓ અને વ્યક્તિઓ આવા ટ્રસ્ટને સપોર્ટ કરે, બને એટલું ડોનેશન આપે. થેન્ક યુ. ઓકે. જય માતા. જય માતાજી.